નમસ્કાર। કચ્છના કોઈ વ્યક્તિનું સ્મારક જો કચ્છમાં ઊભું કરવામાં આવે તો તે વાત સમજી શકાય છે, પરંતુ કચ્છના કોઈ વ્યક્તિનું સ્મારક છેક દીવમાં? પરંતુ શું તમે જાણો છો કે મૂળ માંડવી કચ્છના જેઠીબાઈ ખત્રીના નામ પરથી દીવમાં એક બસ સ્ટેન્ડ આવેલું છે? હવે ક્યાં દીવ અને ક્યાં કચ્છ? તો આ સ્મારક શા માટે ઊભું કરવામાં આવ્યું છે? ચલો શરૂઆતથી શરૂ કરીએ। દીવ બંદરના એક કારખાનામાં કચ્છનો એક કાંજી નામનો કારીગર પોતાના છેલ્લા શ્વાસ લઈ રહ્યો હોય છે। તેનું ઘરબાર નથી હોતું અને તેના પરિવારમાં માત્ર તેનો એક 14 વર્ષનો પુત્ર પમો હોય છે। તે સમયમાં દીવમાં પોર્ટુગીઝોનું શાસન હોય છે અને તેમણે એક જાલિમ કાયદો લાગુ કરેલો હોય છે। આ કાયદા મુજબ જો કોઈ પોર્ટુગીઝ પાદરી બેઘર અથવા તો અનાથ ભારતીયને ભાડી જાય તો તેનું ધર્માંતરણ કરી નાખે અને તેની તમામ સંપત્તિઓ ઝડપી લે। કાનજીને તેના 14 વર્ષના પુત્ર પમાની આ જ ચિંતા હતી કે જો તેનું દેહાંત થઈ જશે તો પાછળથી તેના પુત્રનું ધર્માંતરણ કરી દેવામાં આવશે। આ વાતની જાણ જેઠીબાઈ ખત્રીને થાય છે। તેઓ ફટાફટ માંડવીથી દીવ આવી જાય છે અને કાનજીને સાંત્વના આપે છે કે તેઓ જ્યાં સુધી પણ જીવશે ત્યાં સુધી પમાને કંઈ થવા નહીં દે। આ વાત સાંભળીને કાનજીને હાશકારો થાય છે અને તેના શ્વાસ નીકળી જાય છે। પમો હવે અનાથ થઈ ચૂક્યો છે। આ વાતની જાણ પોર્ટુગીઝ પાદરીઓને થાય તે પહેલા જ જેઠીમાં પોતાના એક અન્ય કારીગરની 13 વર્ષની પુત્રી સાથે પમાના લગ્ન કરાવી દે છે અને તેમનું ઘર સંસાર મંડાવી દે છે। પોર્ટુગીઝ પાદરીઓને આ બાબતની જાણ થાય છે। તેઓ જેઠીમાં વિરુદ્ધ કોર્ટમાં કેસ કરી દે છે અને તેઓ જણાવે છે કે ધર્માંતરણ ન કરવું પડે એટલા માટે તેઓએ આ ફોક લગ્ન કરાવ્યા છે, પરંતુ હિન્દુ ધર્મ મુજબ કોઈ પણ લગ્નને ફોક કરી શકાય નહીં। આ દલીલથી જેઠીમાં સમગ્ર કેસ જીતી જાય છે અને પાદરીઓ પોતાના હાથ ઘસતા રહી જાય છે। આ વાત અહીંયા અટકતી નથી। જેઠીમાને વિચાર આવે છે કે હું તો આ એકને બચાવી શકી, પરંતુ હું હજી આવા કેટલાને બચાવી શકું? હરરોજ ન જાણે કેટલાય ધર્માંતરણો થાય છે, માટે આ કાયદો જો પાયામાંથી જ ઉખાડી ફેંકવામાં આવે તો જ આનો કઈ નિકાલ આવી શકે છે। માટે હવે જેઠીમાં આ કાયદાને પાયામાંથી રદ કરાવવા માટે ખૂબ હૃદયદ્રાવક શબ્દોમાં પોર્ટુગીઝની રાણીને એક પત્ર લખે છે અને આ પત્ર સાથે તેઓ દીવ બંદરેથી વહાણમાં બેસીને પોર્ટુગલ જાય છે। પોર્ટુગલની તે સમયની રાણી ડોન લ્યુઝા સાથે તેમની મુલાકાત નક્કી થાય છે। ધોળા દિવસે જેઠીમાં એક મશાલ લઈને તેની મુલાકાતે પહોંચે છે। ડોન લ્યુઝા સમજી જાય છે કે વાત કંઈક મોટી છે। મુલાકાત દરમિયાન જેઠીમાં તે પત્ર ત્યાંની રાણીને આપે છે અને તેની ભાષા વાંચીને, તેના શબ્દો વાંચીને તે રાણી ત્યાં ને ત્યાં ડુસકે રડી પડે છે અને તરિયાત હુકમ આપે છે કે આ કાયદો પાયામાંથી રદ કરવામાં આવે। જેઠીમાં તેમની એકની નહીં પરંતુ સમગ્ર ભારતની જીતની ખુશી પોતાના ચહેરા પર લઈને ભારત પાછા આવે છે। પોર્ટુગલની રાણી હજુ એક હુકમ ફરમાવે છે કે જ્યાં સુધી જેઠીબાઈ જીવશે ત્યાં સુધી તેમના ઘર આગળથી કોઈ પણ પોર્ટુગીઝ અધિકારી માથા પર ટોપી પહેરીને નહીં નીકળે અને આમ તેમનું દરરોજ સન્માન થશે। આ હતા આપણા માંડવી કચ્છના જેઠીબાઈ ખત્રી કે જેમણે પોર્ટુગીઝ જઈને પોર્ટુગલનો જાલિમ કાયદો રદ કરાવ્યો હતો। આવા જ ફેક્ટ્સ માટે અમને ફોલો કરતા રહો। ધન્યવાદ।